હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આસપાસ વિષય શીખવાના છીએ. બરાબર. આસપાસ વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 7 રિયાની ટ્રેન મોડી પડી એ ચાલુ કર્યું હતું. બરાબર. તો આપણે ગયા વિડીયોની અંદર આ ચેપ્ટરનો અડધો પાઠ આપણે જોઈ ગયા હતા. તો આપણે છેલ્લે શું જોયું હતું? તો આપણે છેલ્લે જોયું હતું કે જે રિયા છે એ ટ્રેનની અંદર બારી પાસે આંખો બંધ કરીને બેસેલી હોય છે અને અચાનક ટ્રેન જે ચાલે છે એનો અવાજ બદલાઈ જાય છે અને એ આંખ ખોલીને જુએ છે. તો એની ટ્રેન જે છે એ નદી પરનો જે પુલ હોય છે એ પુલ ઉપરથી પસાર થઈ રહી હોય છે. ત્યારે એની મમ્મી એને કહે છે કે આ નર્મદા નદી છે અને આ નર્મદા નદી જે છે એ ગુજરાતની સૌથી મોટી નદી છે એવું એની મમ્મી કહે છે. અને જે આ નર્મદા નદીનું પાણી નહેર દ્વારા દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડવામાં આવ્યું છે. પછી એ જે બ્રિજ છે એ બ્રિજનું નામ પણ કહે છે કે એ બ્રિજ કયો હતો? તો એ બ્રિજ હતો ગોલ્ડન બ્રિજ. બરાબર. એ બ્રિજ હતો ગોલ્ડન બ્રિજ. પછી થોડે દૂર પછી બીજા 2 પુલ પણ હોય છે એ બતાવે છે. પછી બીજું શું કીધું હતું છેલ્લે? કે જે પુલ હતો નર્મદા નદી પર નવો બાંધેલો પુલ બતાવે છે. એ પુલ ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે એવું એના પપ્પા એને કહે છે. અહીં સુધી આપણે છેલ્લે જોયું હતું. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. આપણે ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ હતું. કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા જાળ પાથરીને બેઠેલા જોવા મળ્યા. પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવી. હવે શું કહે છે? રિયા જ્યારે જાય છે ત્યારે કઈ ઋતુ ચાલતી હતી? તો ઉનાળાની ઋતુ ચાલતી હતી અને નદીની અંદર પાણી પણ વધારે હતું. હવે નદીમાં પાણી હતું એટલે માછીમારો શું કરી રહ્યા હતા? નાવડીમાં માછલા પકડવા જાળ પાથરીને બેઠેલા જોવા મળ્યા. અને પુલ પણ લાંબો. હવે પુલ લાંબો હોવાથી આપણને એ દ્રશ્ય જોવાની મજા આવે. તમે ગોલ્ડન બ્રિજ પર કદાચ ગયા હશો, પસાર થયા હશો ટ્રેનમાં અથવા ગાડી પરથી, ગમે એ રીતે. તો એ જે નદીનું દ્રશ્ય હોય છે એ આટલા લાંબા સમય સુધી આપણને જોવાની ખૂબ જ મજા આવતી હોય છે. આગળ જોઈએ તો પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી. હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું ચૂકતા નહીં. હવે એના પપ્પા શું કહે છે એને? કે જ્યારે તમે સૂઈ ગયા હતા ને રાત્રે, ત્યારે કઈ નદી પરથી આપણી ટ્રેન પસાર થઈ હતી? તો સાબરમતી નદી છે એના પુલ ઉપરથી, વાત્રક નદીના, મહીસાગરના અને વિશ્વામિત્રી, આ જે મોટી મોટી નદીઓ છે ને એ નદીઓ ઉપર જે પુલ છે એ પુલ પરથી આપણી ટ્રેન પસાર થઈ હતી એવું કહે છે. હવે આગળ શું કહે છે? કે સુરત પાસે તાપી નદી આવેલી છે. કઈ નદી આવેલી છે? તાપી નદી. તો એ તાપી નદી પરનો જે પુલ છે એ પુલ ઉપરથી જ્યારે આપણી ટ્રેન પસાર થશે તો એ જોવાનું તમે ચૂકતા નહીં એવું એના પપ્પા કહે છે. બરાબર. તમને યાદ રહ્યું? આપણે ભરૂચની અંદર કઈ નદી આવેલી છે? તો નર્મદા નદી. નર્મદા નદી ઉપર કયો પુલ આવેલો છે? તો ગોલ્ડન બ્રિજ. અને સુરત પાસે તાપી નદી આવેલી છે અને તાપી નદી ઉપર કયો પુલ છે? ખબર છે? તાપી નદી પર પણ એક પુલ આવેલો છે. બરાબર. તો એ તાપી નદી પરના પુલનું નામ તમારે શોધવાનું છે. બરાબર. તો હવે આપણે આગળ જોઈએ. હવે બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા. કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી. ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા. પવન પણ ખૂબ ઠંડો આવતો હતો. આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી. અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો.
તે અમને રેલવે સ્ટેશને લેવા આવવાના હતા, માટે મમ્મીએ સમાચાર આપ્યા કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે, માટે અમે 8:25 કલાકે પહોંચવાના બદલે હવે 10:25 કલાકે પહોંચીશું. હવે શું થાય છે, તો ટ્રેનમાંથી બેસીને હવે એ લોકો બહારના દ્રશ્યોની મજા માણે છે. બહારના જે દ્રશ્યો છે એ જોવાની પણ ખૂબ મજા આવે છે. નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવાની મજા આવે છે. ખેતરોમાં બી પાછી કેળાની ખેતી એ લોકોને જોવા મળી. ચારે બાજુ કેવા લીલાછમ વૃક્ષો જોવા મળ્યા અને ઘણી બધું લીલું વાતાવરણ છે, એના કારણે લીલાછમ વૃક્ષો જોવા મળ્યા અને વધુ વૃક્ષો હોય એટલે પવન પણ ખૂબ ઠંડો આવતો હતો. અને આ જે ઠંડી હવાનો એમને અનુભવ થાય છે, એવો અનુભવ રિયા એવું કહે છે કે મને ગાંધીધામમાં ક્યારે પણ થયો નથી. હવે એ બધું બહારનું વાતાવરણ જોવામાં એટલી બધી મશગુલ થઈ ગયેલી હતી. કોણ? તો રિયા. ત્યારે શું થાય છે, તો એની મમ્મીના મોબાઈલ ઉપર એના મામાનો ફોન આવે છે. એના મામા એ લોકોને સ્ટેશન પર લેવા આવવાના હતા, બરાબર ને? તો હવે લેવા આવવાના હતા એટલે એની મમ્મી એના મામાને શું કહે છે કે અમારી ટ્રેન તો 2 કલાક મોડી ચાલે છે, એટલે હવે અમે 8:25 કલાકે ઉતરવાના હતા, એના બદલે અમે ક્યારે પહોંચીશું સ્ટેશન પર? તો 10:25 કલાકે, એટલે કે 10:25 અમે હવે પહોંચીશું એવું કહે છે, બરાબર? પછી આગળ છે, સવાલ આપ્યા છે આપણને કે તમે પુલ જોયા છે? કયા કયા? જો તમે પુલ જોયા હોય તો કયા કયા પુલ જોયા છે એ તમારે લખવાનું છે. તો હું કહીશ કે હા, મેં પુલ જોયા છે. તો મેં કયા કયા અમારા શહેરમાંથી અથવા બીજા કોઈ શહેરમાં આપણે ગયા હોય ત્યાં પુલ જોયા હોય એનું નામ ખબર હોય તો એ આપણે લખી શકીએ. દાખલા તરીકે હું કહીશ કે અમારા શહેરમાંથી રેલવે ટ્રેન પસાર થાય છે, તેથી લોકો અને વાહનોની અવર જવર માટે ટ્રેનના રેલવે માર્ગ ઉપર પુલ બાંધેલો છે. તેના પર થઈને હું દરરોજ શાળાએ જાઉં છું. પછી અમે અમારા કાકાના ઘરે અમદાવાદ ગયા હતા, ત્યાં રસ્તામાં સિદ્ધપુર શહેરમાં સરસ્વતી નદી પર બાંધેલો પુલ જોયો હતો, તથા અમદાવાદમાં જે સાબરમતી નદી છે એ નદી પર બાંધેલા વિવિધ પુલો જેવા કે રેલવેનો બ્રિજ, સુભાષ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, લક્કડીયો પુલ એટલે એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજ વગેરે ઘણા બધા પુલો જોયા છે. આ સિવાય તમે જે શહેરમાં રહેતા હોવ, દાખલા તરીકે ભરૂચ શહેરમાં રહેતા હોવ તો ભરૂચમાં જે પુલો આવેલા હોય એ પુલો વિશેની વિગત તમે લખી શકો. અથવા તમે ફર્યા હોય ભરૂચ શહેરમાં તો એ બ્રિજના નામ તમને ખબર હોય અથવા તમે પસાર થયા હોય તો તમે એ લખી શકો છો, બરાબર? તો આ રીતે તમે આ પ્રશ્નનો ઉત્તર લખી શકો છો. આગળનો સવાલ છે, તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે? તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલો છે તે વિચારીને લખો. હવે તમે જે વિસ્તારમાં રહેતા હોવ એ વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે એ લખવાનું છે તમારે, અને તે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે પણ તમારે લખવાના છે, બરાબર? તો હું કહીશ કે અમારા વિસ્તારમાં બનાસ, સરસ્વતી, અર્જુની અને શીપુ નદીઓ આવેલી છે. એમાંથી બનાસ નદી પર ડીસાથી થરાદ જવાના રસ્તા પર પુલ બાંધેલો છે, તેનું નામ છે બનાસ પુલ. તથા સરસ્વતી નદી પર વડગામથી પીલુચા ગામ નજીકનો પુલ બાંધેલો છે. આ રીતે માહિતી આપી શકાય. તો તમે કોઈ બીજા શહેરમાં રહેતા હોવ તો તમારા શહેરમાં કોઈ જે નદી આવી હોય એ નદી ઉપર થઈને કયો પુલ આવેલો છે એ તમારે લખવાનું છે. દાખલા તરીકે તમે જો ભરૂચ શહેરમાં રહેતા હોવ તો ભરૂચ શહેરમાં નર્મદા નદી આવેલી છે, બરાબર? તો નર્મદા નદી ઉપર થઈને જે પુલ ગોલ્ડન બ્રિજ પસાર થાય છે, બરાબર? તો એ ગોલ્ડન બ્રિજ એ પુલનું નામ આપણે લખી શકીએ.
તો આગળનો પ્રશ્ન આપણે જોઈએ, નદી ઉપર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારો અને લખો. હવે નદી ઉપર આપણે પુલ તો જોયા જ છે, બરાબર. ઘણી બધી નદીઓ હોય છે, એના ઉપર પુલ બનાવવામાં આવે છે. તો એ શા માટે બનાવવામાં આવે છે, એ બનાવવાનું કારણ શું છે, એ તમારે વિચારીને લખવાનું છે. તો આપણે એવું કહી શકીએ કે નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો જે રસ્તો નીકળતો હોય છે, ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે, બરાબર ને. નદીમાં બારે માસ પાણી રહેતું હોય છે, અથવા તો ચોમાસા દરમિયાન પાણીનો પ્રવાહ પણ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ આવી શકે. અત્યારે આપણે ચોમાસું ચાલે છે, ચોમાસાની અંદર જોઈએ તો નદી ઉપર નદીમાં પૂરની જેવી સ્થિતિ હોય છે, એટલે કે નદી બે કાંઠે થઈને વહેતી હોય છે. તો આ કારણે લોકોને નદીના એક છેડેથી જ્યારે બીજા જ છેડા ઉપર જવામાં તકલીફ પડે છે. તો આ સમસ્યાના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવો પડે છે. આપણે જોઈએ છે ને, અમુક ગામમાં થઈને નદી વહેતી હોય છે, તો લોકોએ એક ગામથી જ્યારે બીજે ગામ જવાનું હોય તો નદીને પસાર કરવી પડે છે. પરંતુ જો એ નદી ઉપર જો પુલ બનાવવામાં આવે, આમ તો લોકો નદીમાં તરીને પહેલાં તો એક ગામથી બીજે ગામ જતા હતા, પરંતુ અત્યારે નદી ઉપર પુલ બનાવવામાં જો આવે તો સરળતાથી નદીને પેલે પાર બીજે ગામ આપણે જઈ શકીએ છીએ, બરાબર. તો આપણે એનો જવાબ લખવો હોય તો કઈ રીતે લખી શકીએ, તો આપણે નદી પર પુલ કેમ બનાવવો પડે છે, તો નદીની વચ્ચે થઈને લોકો અને વાહનોની અવર જવરનો જે રસ્તો નીકળતો હોય ત્યારે નદી પર પુલ બાંધવાની જરૂર પડે છે. નદીમાં બારે માસ પાણી રહેતું હોય અથવા તો ચોમાસા દરમિયાન નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય કે નદીમાં પૂર જેવી સ્થિતિ હોય, આ કારણે લોકોને નદીના એક છેડેથી બીજા છેડા પર જવામાં ખૂબ જ તકલીફ પડે છે. તો આ સમસ્યાના નિવારણ માટે અને લોકોની સગવડ અને સુખાકારી માટે નદી પર પુલ બનાવવા પડે છે, બરાબર. આગળ જોઈએ, આગળનો સવાલ છે, તમે ક્યારેય પુલ પરથી પસાર થયા છો, અને પસાર થયા હોય તો ક્યાં? હવે શું કીધું છે, પુલ, આપણે નદી પર પુલ તો જોયા છે, પણ એ પુલ પરથી તમે ક્યારેક પસાર થયા છો ખરા? અને પસાર થયા હોય તો કઈ જગ્યાથી પસાર થયા છો, એ આપણે લખવાનું છે. તો દાખલા તરીકે હું કહીશ કે હા, અમે જ્યારે પાલનપુરથી અમદાવાદ મારા કાકાને ઘેર ગયા હતા, ત્યારે સિદ્ધપુરથી ઊંઝા જતા સરસ્વતી નદીના પુલ પરથી અને અમદાવાદ જતા સાબરમતી નદીના પુલ પરથી પસાર થયા હતા. આ ઉપરાંત એકવાર પાલનપુર ડીસા જઈને થરાદ જતા હતા ને, ત્યારે ડીસા પાસે બનાસ નદીનો જે પુલ છે, એ પુલ પરથી પસાર થયા હતા. તો તમે જે શહેરમાં રહેતા હોવ એ શહેરમાં જો નદી ઉપર પુલ હોય તો એ પુલ પરથી તમે જો પસાર થયા હશો તો એ તમારે લખવાનું છે, બરાબર. આગળનો સવાલ જોઈએ, તમે પુલની આજુબાજુમાં શું જોયું? હવે શું સવાલ પૂછ્યો છે કે પુલ પરથી તો પસાર થયા છો, તો હવે એ પુલની આજુબાજુ તમે શું જોયું છે, એ તમારે લખવાનું છે. તો હું કહીશ કે અમે સિદ્ધપુરથી સરસ્વતી નદીના પુલ પરથી પસાર થતા નદી જોઈ, પુલની શરૂઆતમાં નદીની બાજુમાં થોડાક ઝૂંપડા હતા એ જોયા, દૂર નદીના કિનારે એક મોટું મંદિર જોયું, અને સિદ્ધપુર શહેરનો નજારો પણ જોવા મળ્યો. બીજી બાજુ નદીના કિનારે ખેતરમાં લહેરાતા પાક પણ જોવા મળ્યો. પછી બીજું, આજુબાજુના વિસ્તારમાં લીલાછમ વૃક્ષો હોય છે એ જોવા મળ્યા. તો આ રીતે પુલની આજુબાજુમાં આપણને ઘણી બધી માહિતી જાણવા મળે છે અને જોવા મળે છે. તો એ રીતે આપણે લખી શકીએ, બરાબર. આગળનો સવાલ જોઈએ, રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? હવે રિયા એના મામાને ઘરે જાય છે, તો રિયાની ટ્રેન કઈ કઈ નદી પરથી પસાર થાય છે? ઘણી બધી નદીઓ આવે છે, કારણ કે ઘણા બધા સ્ટેશનો થઈને ગાંધીધામથી એ વાપી સુધી જવાની છે,
તો ઘણા બધા સ્ટેશનો આવશે અને પુલો આવશે, નદીઓ આવશે. તો એ કઈ કઈ નદીઓ પર ના પુલ પરથી પસાર થઈ હતી એની ટ્રેન, એ આપણે લખવાનું છે. તો આપણે યાદ કરીએ તો પહેલાં તો રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, પછી મહીસાગર, પછી બીજી કઈ નદી હતી? વિશ્વામિત્રી, પછી નર્મદા નદી, તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. બરાબર. કઈ કઈ ટ્રેન યાદ રહ્યું? તો રિયાની ટ્રેન સાબરમતી નદી, વાત્રક નદી, મહીસાગર નદી, વિશ્વામિત્રી નદી, નર્મદા નદી અને તાપી નદીઓના જે પુલ છે એ પુલ પરથી પસાર થઈ હતી. બરાબર. તો આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ. હવે આગળ જોઈએ. અમારી ટ્રેન એક મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી. રસ્તામાં મોટા મોટા સડક માર્ગના પુલો પણ આવતા હતા. રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા. પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે. આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે. સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી. હવે શું કહે છે? હવે એ લોકોની જે ટ્રેન છે એ ટ્રેન મોટા શહેર વચ્ચેથી પસાર થઈ રહી હતી અને શહેર કયું છે? તો સુરત શહેર છે. હવે રસ્તામાં પાછા મોટા મોટા સડક માર્ગના પણ પુલો આવતા હતા. હવે જે રેલ માર્ગ છે એની બંને બાજુએ ઇમારતો, કેવી મોટી મોટી ઇમારતો દેખાતી હતી, બજારો દેખાતા હતા. એટલે એના પપ્પા કહે છે કે આ સુરત શહેર આવી ગયું છે. આ જે સુરત શહેર છે એ હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. કયું શહેર વિશ્વભરમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે? તો તમે કહી શકો કે સુરત શહેર છે એ હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. આમ તો અમદાવાદ પછીનું ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે. પહેલા નંબરનું કયું છે? તો અમદાવાદ છે અને અમદાવાદ પછીનું બીજા નંબરનું સુરત શહેર છે. હવે સ્ટેશન આવી ગયું સુરતનું અને ટ્રેન સુરત સ્ટેશન પર ઊભી રહી જાય છે. બરાબર. હવે જોઈએ આગળ. પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર ખૂબ હતી. અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા. કેટલીક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી. કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હતી. હવે પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે, જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરવેશવાળા લોકો જોવા મળે છે. હવે પ્લેટફોર્મ પર ટ્રેન આવે છે અને પ્લેટફોર્મ પર તમે કદાચ સુરત શહેર જોયું હશે અથવા સુરત સ્ટેશન પર ગયા હશે. પ્લેટફોર્મ પર જો તમે કદાચ જોયું હશે કે ટ્રેન ઊભી રહે છે ત્યારે મુસાફરોની અવરજવર ખૂબ જ હોય છે, ખૂબ જ ભીડ હોય છે. અને તમે જોશો તો સુરત શહેરનું જે સ્ટેશન છે પ્લેટફોર્મ પર જુદા જુદા પહેરવેશવાળા લોકો, એટલે જે કપડાં હોય છે બધા અલગ અલગ જાતિના લોકો અલગ અલગ કપડાં પહેરે છે ને, એ લોકોના જુદા જુદા પહેરવેશવાળા લોકો જોવા મળે છે. હવે એમાં કેટલીક સ્ત્રીઓને જુએ છે તે લોકો સાડી કેવી પહેરેલી હોય છે? ધોતીની જેમ સાડી પહેરેલી હોય છે. તો પુરુષોમાં લુંગીની જેમ એ લોકો સફેદ ધોતી વીંટેલી લોકો, એવા લોકોને જુએ છે. તો કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ છે, લોકો સાંભળે છે. પછી એના પપ્પા શું કહે છે, રિયાના પપ્પા, કે આ જે સુરત શહેર છે અહીં દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો નોકરી ધંધા માટે અહીં સ્થાયી થયેલા છે. અહીં જે લોકો વસવાટ કર્યો છે બીજા દેશના જુદા જુદા રાજ્યોમાંથી, એમ અલગ અલગ દેશ નહીં પણ આ જ દેશના અલગ અલગ રાજ્યોમાંથી નોકરી ધંધા માટે આ સુરત શહેરની અંદર એ લોકો સ્થાયી થયેલા છે એવું કહે છે. જેથી આપણને અહીં વિવિધ પ્રકારના પહેરવેશવાળા અને વિવિધ બોલીવાળા લોકો જોવા મળે છે. પછી એના પપ્પા શું લઈને આવે છે તે આપણે જોઈએ. તો પપ્પા સૂતર ફેણી અને ઘારી લઈને આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે. ટ્રેન 5 મિનિટ રોકાઈને ઉપડી.
હવે શું થાય છે, એના પપ્પા જે છે એ સૂતર ફેણી અને ઘારી લઈને આવે છે. આ જે મીઠાઈ છે એ સુરતની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે. કઈ તો તમારે યાદ રાખવાનું, સૂતર ફેણી અને જે ઘારી, આ એ મીઠાઈ છે. આ જે મીઠાઈ છે એ સુરતની ખૂબ જ પ્રખ્યાત મીઠાઈ છે. હવે ટ્રેન ત્યાં 5 મિનિટ રોકાય છે અને પછી ત્યાંથી ઉપડે છે. હવે આગળ જોઈએ તો પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત વાપી આવશે. આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે. હવે એના પપ્પા શું કહે છે, એ લોકો સુરત સ્ટેશન જે છે ત્યાંથી ટ્રેન ઉપડે છે. પછી હવે નવસારી સ્ટેશન આવશે, ત્યાર પછી વલસાડ અને વલસાડ પછી તરત જ વાપી સ્ટેશન આવે છે. હવે આને વાપી પહોંચતા આપણને હવે 1 કલાક જેવો લાગશે એમ કહે છે. હવે મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે. હવે એની મમ્મી જે છે એ રિયાના મામાને ફોન કરીને જાણ કરે છે કે અમારી ટ્રેન હવે વાપી પહોંચતા વાર નહીં લાગે, 1 કલાકની અંદર અમે આવી જઈશું. હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી, એ લોકો વલસાડ પહોંચી ગયા છે અને વલસાડથી એ લોકોની ટ્રેન ઉપડી. અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો, કેમ કે વલસાડથી તરત જ વાપી સ્ટેશન આવે છે. વલસાડથી લગભગ 10 મિનિટની અંદર વાપી સ્ટેશન આવી જાય છે. એટલે એ લોકો તરત જ પોતાનો સામાન વ્યવસ્થિત કરી દીધો. હવે શું થાય છે તો આપણે જોઈએ. મને અને હિમાક્ષને મામાને ઘરે પહોંચવાનો આનંદ હતો. અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં જ છે, જ્યાં અમારે ઉતરવાનું છે. મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે. અમારી મુસાફરી લાંબી હતી, પણ મેં અને હિમાક્ષે ખૂબ જ મજા કરી. હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું અને મામાને ઘરે પહોંચી બાકીનું લખીશ. હવે જ રિયાને અને હિમાક્ષને મામાના ઘરે જવાનો ખૂબ જ આનંદ હતો. તમને પણ હશે મામાના ઘરે જવાનો આનંદ. વેકેશન પડે એટલે મામાના ઘરે જવાની ખૂબ મજા આવે. તો આ રિયા અને હિમાક્ષ એ પણ ક્યાં મામાના ઘરે જાય છે. એ લોકોનું મામાનું ઘર ક્યાં છે? વાપી. તો એ લોકો વાપી મામાના ઘરે પહોંચવાની તૈયારી છે. એ લોકોની ટ્રેન વાપી પહોંચવાની તૈયારી છે, જ્યાં એ લોકોએ ઉતરવાનું છે. એટલે એ લોકો બંને રિયા અને હિમાક્ષ ખૂબ જ ખુશ છે. હવે એના મામાનો ફોન પણ આવી ગયો કે મામા તેમને લેવા માટે વાપી સ્ટેશન પર પહોંચી ગયા છે. અને રિયા શું કહે છે કે અમારી મુસાફરી લાંબી હતી. બંને જણે ભાઈ બહેને રિયા અને હિમાક્ષે ખૂબ જ મજા કરી. હવે શું કહે છે રિયા, હું ડાયરી લખવાનું બંધ કરી દઉં છું અને મામાના ઘરે જ્યારે પહોંચીશ ત્યારે બાકીનું લખીશ એવું કહે છે. બરાબર. પછી એટલે બંને મામાના ઘરે પહોંચીને પછી બાકીનું લખશે. હવે ત્યાં પહોંચીને એ લોકોને 10:25 મામાના ઘરે પહોંચતા એ લોકોને 10:25 મિનિટ થઈ જાય છે. હવે સવાલ છે આગળ, તમે કયા કયા શહેરો જોયા છે? ત્યાં તમે શું શું જોયું તે વિચારીને લખો. હવે તમે કયા કયા શહેરો જોયા છે? તમે ઘણા બધા શહેરો હશે એ જોયા જ હશે, અને શહેરોની અંદર તમે શું જોયું છે તે તમારે લખવાનું છે. બરાબર. તો હું કહીશ કે મેં સિદ્ધપુર જોયું છે, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, પાટણ અને વડોદરા શહેર જોયા છે. સિદ્ધપુરમાં મેં રુદ્રમહાલય, બિંદુ સરોવર અને કાર્તિકેય મંદિર જોયું છે. ઊંઝામાં ઉમિયા માતાનું મંદિર, મહેસાણામાં દૂધસાગર ડેરી તથા વોટર પાર્ક, અમદાવાદમાં કાંકરિયા તળાવ, પ્રાણી સંગ્રહાલય, નગીનાવાડી, રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, પછી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, સાયન્સ સિટી, સરખેજનો રોઝો, નહેરુ બ્રિજ પાસે ફરતી જે હોટલ પતંગ હોટલ વિશે તમને ખબર છે ને? નહેરુ બ્રિજ પાસે આવેલી છે એ હોટલ. પતંગ કેવું આમ થોડું આમ થર ધ્રુજે છે એ રીતની આ હોટલ પણ છે, પતંગ હોટલ. એ જાણે આપણે પતંગ ચગાવતા હોય ને પતંગ કેવી હલે છે, કાપે છે, એ રીતની આ હોટલની બનાવટ છે. એ હોટલ એમ જાણે કાપતી હોય એવું લાગે છે. કોઈ વાર જવાનું થાય તો એ હોટલના
દર્શન કરજો અથવા હોટલમાં જમવા જજો. પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ અને રાણી કી વાવ એ જોયું. પછી વડોદરામાં કમાટી બાગ, આજે જે સયાજી બાગ તરીકે ઓળખાય છે. પછી સયાજીરાવ મહેલ અને મ્યુઝિયમ ત્યાં આવેલું છે વડોદરામાં, એ મ્યુઝિયમ વગેરે સ્થળો જોયા છે. બરાબર. પછી આગળનો સવાલ જોઈએ. તો આગળનો સવાલ આગળનો જે સવાલ છે, તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે, એ સવાલ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. બરાબર. એના પછીનું જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો ચેપ્ટર નંબર જે 7 છે, રિયાની ટ્રેન મોડી પડી, તો આ ટોપિક સુધી આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળના નવા ટોપિક સાથે આપણે ફરી પાછા મળીશું.